મનીષી બેર કેવું બોલે બેર? પછી કેટ, કુકુ બર્ડ, કાઉ, ક્રો, ડોગ, ડક, એલિફન્ટ કેવું બોલે? ગોટ કેવું બોલે? પછી ગૂસ કેવું બોલે? પછી લાયન કેવું બોલે? લાયન. પછી આઉલ કેવું બોલે? પછી પીકોક, પછી પીકોક, પછી આ પીજન કેવું બોલે? પછી રેટ, પછી શીપ કેવું બોલે? પછી આ જો તો ખરી આ સ્નેક કેવું બોલે? જો સ્નેક તને આપું બેટા સ્નેક. જી મારું નામ જાનકી રાવલ છે. મારી દીકરી મનશ્રી રાવલ એને એક વર્લ્ડ રેકોર્ડ ક્રેક કર્યો છે અત્યારે, જે 15 મહિનાની ઉંમરે એણે 87 સેકન્ડમાં 20 એનિમલના સાઉન્ડ્સ મિમિક કર્યા છે. તો આ એની સિદ્ધિ છે. એ નાની હતી એટલે હજુ તો જો કે નાની જ છે, પણ 9 થી 10 મહિના અરાઉન્ડ જ્યારે એની એજ હતી ત્યારે એને ધીમે ધીમે અમે એને શીખવાડતા હતા એનિમલ્સ અને એના કેવા સાઉન્ડ હોય, તો એણે સામેથી અમને રિસ્પોન્ડ આપવાનું સ્ટાર્ટ કર્યું 9-10 મહિના અરાઉન્ડ. અને પછી ધીરે ધીરે અમને લાગ્યું કે એને ઇન્ટરેસ્ટ છે, તો અમે એને વધારે ને વધારે સાઉન્ડ શીખવાડતા ગયા અને ધીમે ધીમે એ કેચઅપ પણ સારું કરતી હતી, તો એ શીખી ગઈ એવી રીતે. કઈ રીતે કરો છો પ્રોસિજર્સ? રેકોર્ડની પ્રોસિજર. ઓકે, સો રેકોર્ડ માટે અમે અપ્લાય જ કર્યું હતું વેબસાઇટ પર ઓનલાઈન. પછી એમની જે રૂલ્સ રેગ્યુલેશન, એમની ગાઈડલાઇન્સ આવે એ પ્રમાણે પછી અમારે વિડીયો રેકોર્ડ કરવાનો હોય અને અમુક સેકન્ડમાં એ વસ્તુ અમારે ટાસ્ક કમ્પ્લીટ કરવાનો હોય તો જ એ રેકોર્ડ બને એવું હતું. પછી અમે 20 એનિમલ્સ, એકચ્યુઅલી એ અરાઉન્ડ 25-26 કરતી હતી, પણ જ્યારે ઇન્ટરનેશનલી અમે અપ્લાય કર્યું તો જ્યારે ત્યાં આપણે જે નેટિવ લેંગ્વેજમાં શીખવાડ્યા હતા એ એના નહીં ત્યાંથી અપ્રૂવ થયા. એઝ એક્ઝામ્પલ આપણે કહીએ મંકી બોલે તો હુપ કહીએ, પણ એ બધા એકચ્યુઅલી દેટ ઇઝ નોટ ધ સાઉન્ડ ઓફ મંકી, તો એનો અપ્રૂવ નહીં થયા. તો જે 20 એક્ઝેક્ટ એનિમલ સાઉન્ડ્સ છે ત્યાંથી એ અપ્રૂવ થયા અને એને રેકોર્ડ મળ્યો. આપને ક્યારે ખબર પડી કે એને રુચિ છે અને કઈ રીતે પોતે આવ્યું કે આપ લોકો શીખવાડતા હતા? રુચિમાં તો એવું છે, અમારા ઘરની આજુબાજુ ઘણા બધા બર્ડ્સ આવે છે અમારી સોસાયટીમાં પણ, તો સવારે રોજ એના દાદી સાથે એ જેવી ઉઠે એટલે બહાર બાલ્કનીમાં જાય અને એના દાદી એને બધા બર્ડ્સ બતાવે, દરેક બર્ડ કેવું બોલે એને કહેતા, બસ આપણે રમાડીએ તો કેવી રીતે બાળકને કહીએ એવી રીતે કહેતા, અને ધીમે ધીમે સમહાવ એને રિસ્પોન્ડ કરવાનું સ્ટાર્ટ કર્યું. એટલે જ્યારે એ ક્રોને જોવે તો એને ક્રો એવું બોલતા નહીં આવડે, પણ એ ક્રોનો સાઉન્ડ કરીને કહે કે ઓકે એને ક્રો દેખાયો, તો એ કાં કરે, એટલે અમને આઈડિયા આવી કે દરેક એનિમલને એના સાઉન્ડથી ઓળખે છે. માત્ર 15 મહિનાની મનશ્રીને વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું. 87 સેકન્ડમાં 20 પક્ષીઓ અને પ્રાણીઓના અવાજની મિમિક્રી કરી છે. જે ઉંમરે બાળક ચાલતા અને બોલતા માંડ શીખતું હોય સમયે જો વર્લ્ડ રેકોર્ડ બની જાય તો એ વાત આશ્ચર્યચકિત કરી દે તેવી છે. આવું થયું છે સુરતના પીપલોદ વિસ્તારમાં રહેતી 15 મહિનાની મનશ્રી રાવલ સાથે. માત્ર 15 મહિનામાં મનશ્રીએ વર્લ્ડ રેકોર્ડમાં પોતાનું નામ નોંધાવ્યું છે. તેણે 87 સેકન્ડમાં 20 પક્ષીઓ અને પ્રાણીઓના અવાજની મિમિક્રી કરીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો. બાળક જ્યારે નાનું હોય ત્યારે ખૂબ જ મૂડી હોય છે અને તેમાં પણ જો તે ચાલતું થઈ જાય તો તેને એક જગ્યાએ બેસાડવું મુશ્કેલીભર્યું કામ હોય છે અને મનુષ્યનું પણ કંઈક આવું જ થતું હોય છે. પરંતુ માતા પિતા અને દાદીની મહેનત રંગ લાવી. વર્લ્ડ રેકોર્ડ માટે જ્યારે અપ્લાય કર્યું ત્યારે કેટલીય સેકન્ડમાં જ તેની પાસે બોલાવવું પડે એમ હતું. ત્યારે પરિવાર એક આઈડિયા લગાવ્યો અને બેસાડવા માટે એનિમલ્સ ફોટા બતાવ્યા અને માતા નામ કહેતી, ત્યારબાદ મનશ્રી તે પક્ષી કે પ્રાણીના અવાજ કરીને મિમિક્રી કરતીને 87 સેકન્ડમાં તેણે 20 પ્રાણી પક્ષીઓની મિમિક્રી કરીને આ રેકોર્ડ કરી બતાવ્યું. 15 મહિનાની મનશ્રીને જોઈને કોઈને વિશ્વાસ થશે નહીં કે તે વર્લ્ડ રેકોર્ડમાં અનોખો રેકોર્ડ બનાવ્યો છે. મનશ્રીની માતા અને દાદી બંને શિક્ષકો છે. મનશ્રીના દાદી તેને જ્યારે સોસાયટીમાં ફેરવતા હોય છે અને ઘરની બહાર આવતા પ્રાણીઓ અને પક્ષીઓ વિશે કહેતા હોય છે ત્યારે તેમનો અવાજ તે ધ્યાનથી સાંભળતી હતી અને તેને સહેલાઈથી
તમામ પક્ષી અને પ્રાણીઓના અવાજ યાદ રહી ગયા અને આ ઉંમરે તે તમામ પ્રાણીઓ અને પક્ષીઓના નામ ભલે આપી શકતી નથી તો પણ તે તેમનો અવાજ સહેલાઈથી મિમિક્રી કરી શકે છે. આ અંગે માતા જાનકી રાવલે જણાવ્યું કે મનશ્રી જ્યારે 8-10 મહિનાની હતી ત્યારથી પ્રાણીઓના અવાજ કાઢતી હતી ને ત્યારે અમને ખબર પડી કે પશુ પક્ષીઓના નામ ભલે એ ના લઈ શકે પરંતુ તે અવાજથી દરેકને ઓળખે છે અને જે સોસાયટીમાં રહીએ છીએ ત્યાં અનેક પક્ષીઓ અને પ્રાણીઓ આવતા હોય છે ને મનશ્રીના દાદી તેને રમાડતા શીખવાડતા હતા અને ધીરે ધીરે તે પક્ષી કે પ્રાણીના નામને બદલે અવાજ કાઢીને જણાવતી ને તેને શું દેખાય છે અને તેને ખબર પડી કે આ એક પ્રાણીઓને તેમના અવાજ થકી ઓળખે છે.